આ બધાએ હવારમાં મને ઉઠાડ્યો અને 4:30 તો આ જિંકલ તો ઠોહા મારવાનું ચાલુ કર્યું. હવે ઊભા થાવ તમારો વારો, ઊભા થાવ તમારો વારો. મેં તો હું વારો કરશો. આ બર્થડે તો આખો વિખાઈ ગયો ને હવારમાં ટ્રીપે ચડાવી દીધા છે રોડમાં. આમ ગાડી આખો આમ તમે જોવો બધા. અને સાંજે હજી ત્યાં જઈને હું છે ને એ જ નથી ખબર. ક્યાં મારો બર્થડે ઉજવવાના ને એ ખબર નથી. તો હવે આ તમે આગળ વિડીયોમાં જોજો હું આવે. આ બધા છે ને આ બધા નખરા ચાલુ કર્યા છે બધા. બતાવો વાંહેવાળા કોણે કર્યા છે ને આ બધા વાંહેવાળા ત્રણ બેઠા ને એના કર્યા છે. મહાન હસ્તીઓ છે આ ત્રણે. એ કંઈક કરશે કે ગાડીમાં આવતા હોય ખબર નહીં હોય મારી વાહે આવતા હોય સરપ્રાઈઝ દેવા. તો મળી આગળના વિડીયોમાં જોતા જાઓ તમે શું આવે છે. અને કાલ રાતે 12 વાગ્યા બધાએ મને જગાડીને કેક કાપી અને મને જ ખાવા ન મળીને આ બધા બટકે ઉલાળી ગયા. મારા હાથમાં તો કેક જ ન આવે. હવે અહીંયા જાવી કાંઈક હાથમાં આવે તો ઠીક છે, નકર તો પછી ખબર નહીં આવે. આશીર્વાદ બધા આપે તો ઠીક છે. અને આપણે તો આ બધાને અગાઉથી કહી દીધું ભાઈ ગિફ્ટ આપવું હોય ને તો બ્રાન્ડેડ દેવાનું છે, નકર આપણે જોતું નથી. તમારું બધાને પાછું મળી જાય એટલે બ્રાન્ડેડ હશે તો જ આપણે ગિફ્ટ લેવું, નકર નહીં લેવી. આપણે તમને બધાને ગિફ્ટ હોતો ને બતાવીશું. આ બધા છે ને સવારમાં મને હરે કૃષ્ણ ટેમ્પલે લઈને આવી ગયા. અહીંયા ટોટલ 3 ગાડી આવી છે. એ મને ખબર પડી હતી કે અહીંયા 3 ગાડી આવવાની છે, પણ હવે આગળનો કાર્યક્રમ શું છે ને એ આપણને નથી ખબર. હવે આગળ શું છે એ આપણે જોવી તો હજી આગળ વિડીયો જોવો પડશે તમારે. તો હવે અહીંથી ને આગળ જોઈજો વિડીયો થોડો. આ હરે કૃષ્ણ ટેમ્પલની આમ બહુ મોટી જગ્યા છે. અહીંયા અમે પહોંચી ગયા છે અને બીજા એક ગાડી લગભગ મારા ખ્યાલથી પહોંચી ગઈ છે સપનું દબાવવાળાની. અને એક ગાડી વાહે હજી આવે છે. તો મળીએ આગળ. તો મારી સેના પહોંચી ગઈ છે. મારી વાહે આલી આવે છે. આ સરસ મજાનું ગાર્ડન છે. ગાર્ડનમાં અત્યારે બહુ છે. કુણાલભાઈ પેલું બતાવો થોડું. સામે ઓલા કૃષ્ણ ભગવાન ઝૂમ કરી સરસ. આ બધા આવી ગયા. અહીંયા બધા ઉભા છે. હાલો જો ભાભી જો બધા બેઠા છે. આ બધા આપણી ગેંગ છે આખી. અને જો બે હેલા બીજા આમ ઉભા છે આખા. આ તો પાછા બહાર જાય છે. ક્યાં ભગત છે? ડુગ્ગુ ભગત અહીંયા છે. આ અમારા સૌથી મોટા હરિભગત છે. આ આવી ગયા મંદિરે હરે કૃષ્ણ હરે ટેમ્પલમાં. એને આમ સંભળાવ્યું ને હરે રામ હરે કૃષ્ણ ધ્યાન દઈને સાંભળે છે. એટલે કહેવાય ને કે નાનું બાળક ભગવાન એ આ છે અમારા હાથમાં અત્યારે. હરે કૃષ્ણ હરે ટેમ્પલમાં આ ગૌશાળા છે. તો ગૌશાળાનો એન્ટ્રન્સ છે. બધા આવી ગયેલા છે. હવે આ સાઈડ છે ગૌશાળા. જોઈએ ગૌશાળા ગાયો અહીંની કેવી છે. આ ડુગ્ગુને અમારે ગાયો બતાવવાની છે. હા બસ ગાયો જુઓ તમે. અહીંની આ વ્હાઈટ ગાય જુઓ છે ને મસ્ત. અચ્છા વ્હાઈટ ગાય જો અહીંયા છે. આ છે ને એની ગાયો એકદમ ચોખ્ખી ગૌશાળાની ગાયો છે. આ બધા તો ખવડાવે છે. જો હવે ચિંકલે થોડોક લાભ લઈ લે પણ બીવે એટલી. એમાં શું બીક લાગે? જો ખવડાવવું છે? લેજે લઉં લેતો ઉભા રુદ્રાંશી ખવડાવે છે. જો આ રુદ્રાંશી છે. હાથમાં રાખવાનું. યસ આ બધા એના ગાયોને ખવડાવે છે નીણ. અને અંદર તો બહુ પડી છે પણ આપણને ખવડાવવા માટે એ લોકો અલગથી પાંદડા આપે એ આપણે ખવડાવીએ. કે આખી ગૌશાળા છે.
આ એવું કહે છે કે સુગંધ આપણે દેશમાં સુગંધ આવે છે ને એવી આવે છે ગામડા બાજુ, પણ પ્રોપર એવી સ્મેલ આવે છે અહીંયા. તો એકવાર અવશ્ય આ સ્થળની મુલાકાત લ્યો તો તમને બધાને મજા આવશે. આપણે થોડુંક બધા અરે આજ છે આપણો બર્થડે, તો દાન પુણ્યના કામમાં ખવડાવી દઈએ. તમે બી વાદોમાં તમે ખાઓ ખાઓ. ચાલો પ્રસાદ આપી દીધા છે, બધાએ પ્રસાદ લઈ લીધો છે. આ બધા હવે એમ કહે છે કે હવે આપણે ત્યાં દર્શન કરી લીધા અને હવે તમે પાછી ગાડી ઘરે લઈ લો. હવે આ હું કરવાના છે એ કંઈ ખબર નથી પડતી. 3 ગાડી મારી વાહે લેવાતા, હવે એ બધાને મારી ઘરે પાસે કહે છે આવવાનું. ખબર નહીં આ બધા હું કરવાનું થયા છે, પણ જોવી હવે ઘરે શું છે. એ બધા અહીંયા દર્શન કરીને કે હવે ઘરે જવાનું છે. અહીંયા તો ખાલી ખોટી ગાડી આગીને એવા 2 કલાક, હવે પાછી 2 કલાક જવાની. એટલે હવે ઘરે કંઈક હોય તો ઠીક છે ને, કે ઘરેથી એમ ન કે હવે બીજે જવાનું છે. નકર તો પાછું એમ થાય કે હવે મારે જ નથી જવું કે મળી. આગળ વિડીયો જોતા તો આમાં બહુ બધું કંઈક નાખ્યું છે આ લોકોએ. પછી મજા આવે તો લાઈક બાઈક કરજો પછી, પણ તમે જોઈજો તો ખરા. અને મહાપ્રસાદ તો અમે લઈ લીધો છે, પણ મહાપ્રસાદમાં એક ડખો થઈ ગયો કે બધે દર્શન બંધ હતા, એટલે કોઈને કંઈ ખાવા ન મળ્યું. એટલે હવે અહીંયા સર્વિસ આવશે તો સર્વિસે ઉભા રહીને બધા મહાપ્રસાદ કરશે. 17 માઇલે સર્વિસ છે, 17 માઇલે બધાની ગાડી પાછી ઊભી રહેશે. મેળા 17 માઇલ પછી. આપણે અહીંયા ઠેકાણે હોટલ હોય એવું અહીંયા ન હોય. અહીંયા સર્વિસ હોય. સર્વિસમાં બધું અવેલેબલ હોય. પેટ્રોલ હોય, જે હોટલ છે એ બધી અહીંયા હોય. અને જો આ લોકો બધા ઊભા છે ને સર્વિસ સ્ટેશન, કે બધા હોલ્ડ કરે હે, અને કંઈ લેવું હોય તો આ ગ્રેક છે, મોટો છે, ત્યાં જવાનું અને ખાઈ લેવાનું. આવી રીતે હોય. આ 17 માઇલનો જે અમારો સર્વિસ બ્રેક લેવાનો તો એ આવી ગયો. લુક એટ ધીસ. Happy birthday to you. થેન્ક યુ. આ છેલ્લે બધા ફાઇનલ આપણો બર્થડે ઘરે જ કર્યો છે. તો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. અને આનો આ પ્રોગ્રામ ઘરે આવી ગયો. ફરીથી આપણો ઘરે જ બોલશે કે પાછો અવાજ બહુ થાય છે. છોકરાને લાઈનમાં બેહાડી દીધા છે અને આમ જો મોજમાં આવી જાય બધા. અલા પણ આમ જુઓ તમે, એ મીશુ આ ભાઈ જો દાંત કાઢે, રાધે રાધે કરે છે. કેક ક્યાં છે? ફાઇનલી અહીંયા ફૂક મારી દીધું છે. ગીત કેમ બંધ કરી દીધું? બેકગ્રાઉન્ડ ગીત ચાલુ રાખો. YouTube માં કોપીરાઈટ આવે. બધા આપણે હાથ આપડો, અડાડો હાથ. બધા હાથ અડાડો, બધા હાથ. હવે બધા આમાં કોઈ ચારે નો વટે છે ભાઈ. મને બોલતા નહીં. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Sachin. Happy birthday to you. એ આ લે લાય પણ આ તો આખો ભાઈ આખી આપણે સોરસ બટકું કાઢી લીધું જો. પડી જશે નહીં, પડવા તો ન દે આપણે. એ તું તો પડી તો ગયું છે ત્યાં. પાંદડા છોટી ગયા કેકમાં. ચાલો પેલી મીસી આપણે ખાલી સાકવાની છે. ચાલો ભાઈ મીસુ ખાય છે કે ચાલ ખાલી થોડુંક જ આવે છે. કંજોલ આવે છે ભાઈ, ગોળી લેવા જો. ચાલ એક
જા ઘી ખાશે હા લે હવે તું ખા. હવે તો ખા ચાલ આપણે જિંકલ ને ખવડાવી દઈએ આઈ જા બીજું હવે ખાધું અમે બધા ખાઈ લીધી પાછળનો તો વિડિયો ઉતારા બધા ઉભા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે કોનો બર્થડે છે કેક તો બહુ મસ્ત સંગારી બહુ હારી તો હશે કેવી કેક લગાડ્યો દુનિયાની પહેલી છોકરી એવી છે કેક ખાવાનું ના પહેલી વાર એને કેક બહુ મોટી છે ને એટલે સમજી તો આ ફાઇનલી મુથાયાના દિલ થેન્ક યુ સચિન પણ ઉપર ખવડાવવા પેલા ફોટો પાડવા ગયો એ જીગો એ ઓકે જીગાને ટીશ્યુ બહુ ગમે છે આ જીગાને ટીશ્યુ આપ્યું ઈ તો માથા પર લાગી મારા 1 ટીવી લેવા પડશે એમ લાગે છે આ ઘી થેન્ક યુ ઘી એ મોઢું થોડું નીચે કર હેપી બર્થડે ચાલુ કર્યું ચાલો કેક હાથ પર ચાલો ઘી ચાલો. હા અહીં લઈ લઈએ આખી સોસી ના 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 ભૂલ બડા એ ખાઈ જાવી તો બોલો બટા બટા તમારો ફોન આમું જોઈજો આય 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 ફોન આમ સ્માઈલ હાલો રેડી આને દેવો છે તો ખવડાવી દેવાનો મને ફાઇનલી હર્ષદભાઈ રાદડિયા અને જયેશભાઈ રાદડિયા નામ હે જયેશ નથી તારો હાચો ભાઈ જયેશભાઈ ઘરે છે ને જયદીપભાઈ છે આવે છે આ જયદીપભાઈ રાદડિયા ઓલી બાજુ હર્ષદભાઈ રાદડિયા આ બે છે અને આની YouTube માં ચેનલ છે તો બધા હર્ષદભાઈ રાદડિયા કરીને ચેનલ સર્ચ કરજો અને એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકન કરવાની છે બહુ મહેનત કરે છે અને આપણે એના બધાને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની છે આ નથી ભૂલવાનું આપણે હું ભાઈ મારી ચેનલમાં વિડિયો અપલોડ કરીશ ચાલો આ હર્ષદભાઈ તો દીવા ખવડાવે આની એડવર્ટાઇઝ કરવી છે કેક આપવાની કેટલી ખાવીશ તારે અને ગિફ્ટ શું છે ઈ કયો પેલા બ્રાન્ડેડ હું શોધ હવે ઈ તો લાવો તો પડે. આશીર્વાદ આપે છે. બહુ આશીર્વાદ બહુ હારા નહીં પાછા આશીર્વાદ ખવડાવતું હે? આવે ગયો બીજો આશીર્વાદ બીજો આવ્યો આની કેટલું બોલો હવે આ આર્યનભાઈ છે આર્યનભાઈ નું બહુ મોટું નામ છે હો. હા, spelling મોટો થઈ ગયો. Spelling મોટો થઈ ગયો, હા. મોટો છે ને આર્યનભાઈ નું નામે લંડન માં મોટું છે. ચાલો થઈ ગયું આ છે ને સવારમાંથી 4:30 થી ચાલુ કર્યું 4:30 માં દોડવીને લઈ જા હરે કૃષ્ણ હરે ટેમ્પલ માં હરે કૃષ્ણ હરે હા ન્યા અમે ગયા ને તે મેં કીધું ન્યા કઈ કઈ છે 3 ગાડીઓ વાહે આવે તોય ન્યા જોઈને તો ન્યાય કઈ નહીં ન્યાથી કે હવે ઘરે જવાનું ઘરે કઈ નહીં પાછા અહીંથી મને ઉપાડ્યો અને લઈ ગયા બીજે અને ન્યાથી સાંજે લાવ્યો અહીંયા લાઈટો બાઈટો બંધ હતી મને લાગે અહીંયા જ કઈક હતું છેલ્લે ફાઇનલી આપણા જ ઘરે પ્રોગ્રામ બધો હતો સરપ્રાઈઝ અને મળી સરપ્રાઈઝ હજી આવ્યું જ નથી મારા હાથમાં ક્યાં છે કે આને થોડું સરપ્રાઈઝ બસ આવી ગયું આના આ બધાની ગિફ્ટ આપણે બાકી છે એ બધાની બાકી ને સામેથી gift માંગેશ બોલો આમેથી ગિફ્ટ માંગવી પડે આ ખાવાનું છે અમારી ઘરે બધું વસૂલ કરવા પડે ને ફોટો પાડી જા આવડી મોટું બોક્સ આપણને આપ્યું છે આ બોક્સ માં હું નીકળે નહીં આપણે જોવી છેલ્લે લગી આમાં હું નીકળે આ ખાલી છે ડો આમાં કાઈ નથી આમાં કઈ વજન નથી આમાં કઈ વજન જ નથી એ ભાઈ
આ બોક્સ આયા બી તું એટલું જ ખોલ્યું છે. ઓય આવે જો થાવ કે પાસે અરે પણ હું પેલું ભાઈ ને ચાલુ એમાં શું હા. આમ ચાલુ એક રૂપિયા રાખ એક રૂપિયા રાખ મસ્ત એ હરખું ખોલો, હરખું ખોલો. એને બહુ મહેનત ન કરી મહેનત કરે લીરખા તોડી નાખી. પીપ તો આમ ન ખોલો ને બીજું શું કેવું તારું? એ તો શાંતિથી બેસી ગયા. કાગળ હળક છે કાગળ હળક છે આ જો અરે ગયા, આ તો કુણાલના birthday માં આ gift box હતું. મારામાં આ હવે આવ્યું છે. હવે કરો તો શું હશે? કરો. ઓય ચાલ. ઓ આમાં બહુ મોટું છે એલા. ખાલી કાગળિયા છે, આમાં કાંઈ નથી. આમ જો. આને બતાવો તો ખરી. એ પણ સીધું કરો ને. નહીં આમાં છે. મેન વસ્તુ કાઢ ને કચરો ચા કાઢસ તો શું બતાવવું પડે ને આમાં એટલું હતું એમ. હા થોડો મને એવું લાગે એની અંદર કાંઈ છે. મને એવું નથી લાગતું આની અંદર કાંઈ છે. તમને કાંઈ- Finally આ પૂરું છે. એમેઝોન નો કપ આવ્યો Amazon નો કપ આવી ગયો ભાઈ. પણ મને એવું નથી લાગતું હજી આની અંદર હજી કાંઈ. હા મને ખબર જ છે આની અંદર એ છે કાંઈ. અહીંયા ઘરના ડાકલા ને ઘરના ભૂવા છે પોતાને ખુદને નથી ખબર અંદર શું છે. ફાઇનલી હજી આની અંદર બોક્સ છે. મરી ગયા. બોક્સ પે બોક્સ ફાઇનલી મને એવું લાગે છે. હવે નો બને કે હજી આની અંદર નહીં મને એવું લાગે પેલા શું હશે? આની અંદર વીટી હોય એવું મને લાગે છે ફાઇનલી. વાહ વાહ અગાઉ ખબર પડી ગઈ તને ઈ box વીટી છે નાનું હતું ખોલ તો ને. ખરી કાઈ ઓ જન્મે આ ચાલે આ જિંકલ નું ગિફ્ટ છે. પહેલા એ વિડીયોમાં બતાવજે સીધો કાઢી ના લેજો જો ખોલ ખોલ ફાઇનલી રિંગ આમાં મળી છે આપણને. ફાઇનલી રિંગ મેહુલ તું હું લેવો છો મારો ભાઈ? બહુ મોટો લઈ લીધું છે તું થોડું ઊંચું કરે જો થોડું ઊંચું કર હા બસ ये देख ચાલો બસ ये देख वाह 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 ચાલો ફાઇનલી રિંગ આવી ગઈ. મેં કીધું મારે કરતા એમ થોડું માં વધારે અને એની વાટ જોઈને બેઠી હતી કે મારે ગિફ્ટ દેવાનું છે. હવે હું લાવી રુદ્રાંશી. ચાલો આઈ જા બધું. હાલ. ઇંગ્લિશમાં કે ને ઇંગ્લિશમાં એને ગુજરાતી ઇંગ્લિશમાં બોલ ઇંગ્લિશમાં બોલ તમને કહે, સજી. તો જ લેશે નકર નહીં લે આ કેમેરામાં જોઈને જોરથી બોલવાનું. લાવલી. હા તારી તારી માં છે તે એ આ તો ઓપન ડે ઠીક છે સમજાતો નથી કયા વાહ ફાઇનલી રુદ્રાંશી એ ગિફ્ટ આપેલું છે. થેન્ક યુ. ખાલી નથી. તમે તો છે એ તું તો મને હાથમાં આપવાનો હતો ને આ બધું નહીં હાલો તો આમાં ઉતાર. આ છે ને એમ ઉતાર અત્યારે નહીં આ અમે રોજ હું નાઈન જાઉં ને એમ તો આ હાબુ આપ્યો છે. બોલો એ કે ધોળો થાય ને એવો બોલ હાબુ તો આપ્યો. ખરા હારું બોલો છે નહીં મેં નાઈન જાઉં પણ હું કાળો છું કે નહીં એટલે કે તમે ધોળો થવાનો હાબુ આવ્યો. એક વાર ખોલ તો એ હાબુ છે કે હું છે આને ધોળો થવાનો હાબુ અને આવ્યો. એક વાર ખોલ તો એ હાબુ છે કે હું છે પછી ખોલી આપણે આને. ખોલી નાખો. ખોલવું જ પડે. પણ નીરમાંથી નાવાનું નો હોય મારો ભાઈ તો વોશિંગ પાવડર નિર્માણ બીજું કશું કામ નહીં કરતું એટલે નીરમાં આવ્યો છે અરે બોલ તો આપણો આવે ભૂલ જ પડે હો સચ્ચી વર્ષા સી પરફ્યુમ છે. આ લગભગ મારા ખ્યાલથી આ 60 પાઉન્ડ ઉપરનો સ્પ્રે છે. તાળી ઈસ્ટે પણ એ આ box નહીં આલે છે. નથી. box તો આજ દે હજી આ box આપવાનું જ મોટું. અને આ કેટલાનું છે ઈ નથી ખબર આ તારે ખાલી ખોલીને જોઈ લેવાનું, અંદર નહીં દેખાડવાનું. એમ ના ખોલે આ સાઈડ ના ના તો બધાને બતાવો ખોલો. હું ના ના ભૂલ જ છે એમાં ભૂલ એમાં સમજો બહુ મોંઘું gift છે એમાં તારું હિસ્સે ને મારું હિસ્સે ભાઈ આ Mix મોટું gift બોક્સ હોત ને આપ્યું M and S નું છે આ. અને અંદર બહુ જોરદાર વસ્તુ અંદર બહુ જોરદાર વસ્તુ છે. ખબર. આ જોવું હોય તો ઘરે આવવું પડે તમારે બધે. અમને તો બતાવો ઘરે હોય એને જ બતાવો. ના ના એ આય હાય. ચાલો ફौज में फ्रेम चले તું યાર આ કંઈક નવું લે. છે ભાઈ આ છે આને છે તો મયુરનું ઓપન કરીએ હવે. બધાની સામે જ આપણે આ વિડીયોમાં આવે ને. અને આ મયુરનું સૂત્રો જોઈ રહી તો જો. કે આવું તો મારે અરે ઓ શ્યામભાઈ છે એક સાઈડ આવી રીતે ભાઈ ગીત તો નહીં મયુર આવતી. શીખે લાવ્યો છે.
શીખે એટલે જ કીધું બધાને હવે સાંટવા દઈ છે. શીખે ચાલ નથી branded તો ખોલશે તકલીફ તો રહેવાની. તો ખોલશે જ ને. આ ફુગા જ ફૂટે જ ન કરા. પણ આ gift આપે જ્યાં સુધી નહીં દે ત્યાં સુધી ફુગા જ ફૂટશે. ચાલો એના હાથમાં કાંઈક આપી દેવાનું. આમાં ખેલો છે ખાલી ચાલો જાઓ. એને તો લઈ હા, જવાનું. એને લઈ જવાનું. આ તો ટેબલ ઉપર બેઠો નહીં લાવી દીધો છે. જમા. ચાલો છે ને. એ જય ખોડિયાર. જય ખોડિયાર. જય ખોડિયાર માં એટલે લાકોસ્ટે મને બોલતા આવડતું હોય ને, આપણને બોલતા આવડતું. લાકોસ્ટા લાકોસ્ટા છે જય હું ખોડિયાર આવે? લાકોસ્ટે. આ યુવતીને કઈ ખબર નથી લાકોસ્ટે કહેવાય. વોટેવર જે હોય લ્યો. આપણે ક્યાં ખરીદ્યું? જો આ બેન આ રેસીપી બનાવી છે જાઓ બટેકા. તો હવે આપણને શીખવાડે છે કેમ ખાવાનું છે. ઓકે પછી આ મગ ને મઠની ઉસળ છે. મગ અને મઠની ઉસળ છે. કેટલું કેટલું નાખવાનું બાકી? પોસ્ટ કરો છો પૌષ્ટિક ગ્રેવી પૌષ્ટિક ખાવાનું છે. પછી હા આ કેક અને અરે પાન તો હવે પુલાવનો તો ગાને મને પુલાવ. પાપડ બી છે પાપડ લાવજો ને પછી જો આ પાપડીના આ પાપડી નાખી દેવાની. આ પાપડી નાખી પછી ગાંઠિયા ગાજર ગાંઠિયા નાખવાના નાખવાના. ઉપરથી ડુંગળી નથી ડુંગળી ટમેટા બંધ રાખવાના પણ ચાલો ચાલો આપણે આગળ ચાલો. છાસ આપ ત્યાંથી આ બધું નાખી ડુંગળી તો જોઈએ તું ડુંગળી લઈને પેલા લોહી પીવાનું પેલી નાખવાની એની ઉપરથી થોડી સેવઈ થોડી. નાખવાની. ઓકે બધું પોતાના ટેસ્ટ મુજબ નાખવાનું તું પિયર પેલી ફાઇનલી બનાવી નાખ્યું આખી ડીશ. હું એ જ ખાઉં લારીવાળા નહીં ઓકે. કરતા આમ આવી ગયો એટલે આ બધા આયા બેઠા છે ખાવા. એને ખાવા નહીં દે ને તો આ હોલમાં બધા બેહી ગયા છે. આમાં બર્થડે નું ઓલું હોય છે. બધા બેહી ગયા છે. Girls સુધી. મારા ઠુવા મારી Girls સુધી ખાવા માંડી છે. તો તને Instagram પેલી લઈને આ બાજુ બોલભાઈ એક વાત કહી છે સિરિયસ વાત છે. બસ હવે તું બોલ માં. હવે ઈ કહે છે સુરતમાં છે ને એક છોકરો હતો થોડુંક જોરથી. સુરતમાં એક છોકરો હતો તો એને 19 વર્ષ એનો બર્થડે હતો 19 વર્ષનો હતો 20માનો બર્થડે હતો તો એ હમણાં થોડો ટાઈમ પહેલાની જ વાત છે કદાચ તો એને 20મા બર્થડેમાં ગયો એ રાત્રે ગયો ને પછી એનો પાછો ના આવ્યો. એના ખાલી પપ્પા જ હતા અને પપ્પાને બહુ ગોત્યો કે ભાઈ આખી રાત બહાર આવ્યો નહીં એટલે પછી એને શું કર્યું પોલીસમાં આવવાનું ત્યાં બધામાં વાત કરીને બધું કર્યું કે 24 કલાક ના થાય ને અમને બધું ફાઇલ વેલ ના કરી શકીએ એમ એની રીતે ગોતવાનું ચાલુ કર્યું મળ્યો નહીં. પોલીસ કમ્પ્લેન કરી પોલીસે પૂછ્યું લોકેશન બધું જોયું કઈ પણ ક્યાં હતો બધું મળ્યો નહીં. 10-12 દિવસ નીકળી ગયા પછી એમ પપ્પાને છે ને અચાનક સપનું આવ્યું પપ્પાને સપનામાં હીરો આવ્યો કે પપ્પા હું હજી જીવતો છું એક જગ્યાએ મને દાટી દીધો છે આ લોકોએ. એના પપ્પા તરતમાં આવી ગયા કે આ હજી જીવતો છે મારા સપનામાં એટલે કે ઓલું થઈ ગયા બહુ મહિના મગજમાં એનું એક ચાલતું એટલે કે ભાઈ આ ચલો કે ભ્રમ હશે આપણે કે બહુ કર્યું નહીં પછી બીજા દિવસે એમને સપનું આવ્યું અને એમાં દેખાડ્યું કે ભાઈ આ જગ્યા હું આવી રીતના દટાયેલું છે. તેમ પપ્પાને થોડું શક થયું કે ભાઈ હવે જોઈએ આમાં શું હતું અમે આના કોઈ આગળ ગામમાં ચલો એના ત્યાં ગોતી ત્યાં ગયા ને એટલે કાયદેસર એના જે સપનામાં દેખાય એવી એકદમ મોટી બાંધેલી હતી બધું કહેવાય આ સમાધિ જેવું હતું ટૂંકમાં એ દાઢીને ભાઈ કોઈ બનાવી દીધી હશે એમ ત્યાં પપ્પા એની દીધી તોડ્યું તો બહુ જીવતો બહાર નીકળ્યો એની અંદર 10-12 દિવસ પછી પછી એના પપ્પાએ પૂછ્યું એને કે તું કેવો જીવતો કેવી રીતના બહાર નીકળ્યો એમ પપ્પા જબરજસ્ત શોખ એટલે કે પપ્પા હું સાચી વાત કહું તમને કે જીવતો બહાર નીકળ્યો એમ કે આજે સમાધિ બનાવી હતી ને લોકોએ એમને અંબુજા સિમેન્ટ અંબુજા સિમેન્ટ દાને દાને મેં જાને આખી વાત કેવી લાગી પેલા તો? જો હવે આ બે મહેમાન બાકી હતા ત્રણે આ ભાઈ ત્રણ આ ભાઈ હોતા અઢી રાખો ને. અને બે ગયા જમવા. હા. હવે થોડીક વાર એની કંઈક ડીશમાં કંઈક આવી જાય પછી રિવ્યુ આપે છે જયદીપભાઈ પછી ખબર પડે કે કેવું બનાવ્યું છે. જયદીપભાઈ એમ કહે છે કે ભૂકા જ કાઢવાના છે. હવે જોઈએ કે આપણે અહીં ઊભા છે કેટલાક ભૂકા કાઢે છે એ.
અને જયેશભાઈને હજી મળ્યું નથી, પણ એને મળે એટલે આપણે જોઈ લઈએ. અને ભૂકા ફાઇનલી આ લોકો બે ખાવા માંડ્યા છે. હવે આ બે પાસેથી જ આપણે રિવ્યુ લેવી. જયદીપભાઈ કેવું બન્યું છે? જોરદાર બન્યું છે. આપણે ભૂકા કાઢવાના થાય. ભૂકા પૂરેપૂરા એમ? જયેશભાઈ તમારું શું કેવું છે? એક નંબર. ઓનિયન કાપવા માટે બીજી વાર કેવું પડ્યું તમારે? ઓનિયન તો હમણાં કાપી દે તમારા ઘડીકમાં, કારીગર છે. પણ આ બન્યું કેવું? બન્યું એક નંબર. જોરદાર. એમ બીજી વાર બનાવવા જેવું કે? બીજી વાર હું આ રિપીટ હાલે એવું છે. હાલો તો એકવાર રિપીટ ફરીથી આનો પ્રોગ્રામ આપણે કરી નાખશું, હે ને? પણ મને નહીં ભૂલી જતા બોલો. નહીં, તમને પહેલા બોલાવવાના છે એટલે જ તમને કીધું હતું ને, તમને મજા આવી જશે. ચાલો આજે કઈક નવી ગેમ લાવ્યા છે. આ કઈક આવી ગેમ છે. હવે જોઈએ કે આ ગેમમાં હું રમાડવાના છે. અને આ ગેમ લાવી છે અમારી રુદ્રાંશી. Green, so you put your right foot on green. Speak loudly first. Loudly બોલજો So you spin it, yeah, and then you got left foot on green, so you put your left foot on green. Yeah, you don't have to move it, or if your elbows or knees touch on the ground, then you're out. And then you have left foot on the red, so you put your left foot, and who falls first, they lose, and the other one wins. બોલતો ખરા બે શબ્દ. And the video. શું કીધું તને? Come on, tell me. What did she say? તું પણ હાથ તો આમ લે. So, Yeah. so it came on left hand on Yeah. red. Yeah. So you have to put your Yeah. left hand on red. Yeah. Yeah. Now it came left hand on green. Yeah. Then you have to put your left hand on green. Yeah. Okay. And if elbow or your knees touch the ground, then you're out. Or if you fall, you're out. Yeah. સી મારી રેડી આવવાલે. Is right? Yeah. Okay. Thank you. બધા મેળા ખાવા Ice cream. જોઈ લો. Ale. ફલ ખાય છે બધા. Please, Ale. જો મીશુ ખાય છે. મીશુ ખાશો ને? હા, મીશુ ખાય છે. આ જો રુદ્રાંશી ખાય છે. આર્યન હોતન ખાય છે એલા. હા. આઈસ્ક્રીમ હારો છે. ડુ યુ લાઈક ઇટ? બોલ. મોઢામાં છે. મીશુ મીશુ અહીંયા મારવાનું છે. મીશુ અહીંયા. રામભાઈ વિરામ છે. બેહી જાઓ. आई जाओ पाई जाओ लंगस लड़ाई जाओ બીજું આયે મારવાનું આયે. रामभाई चलो 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 મેહુલ ને બાકાજી की બોલાઈ દીધી છે. રામભાઈ મેહુલ ને રામભાઈ તમે પાછા પડો છો આમાં. चलो अभी तक बिना पीसे नुकसान કેવલભાઈ આવી જા. કેવલભાઈ એક જ બર્થડે માં નહોતા ને છેલ્લે કેવલભાઈ આવી જા. તો કેવલ ને એમનો વિડીયો લઈ લીધો છે. કેવલ તને લઈ લીધો વિડીયો માં ભાઈ. રોબે ગયા હતા કેવલભાઈ અને આવ્યા છે. બધા મહેમાનો ઊભા થઈ ગયા છે અને હવે ફાઇનલી આ બધા ઘરે જાય છે એની. ભાઈ રોહિતભાઈ મજા આવી? હાલો રોહિતભાઈ ને મજા આવી ગઈ છે. મીશુ બેન, મીશુ તમારે ઘરે ઓય તમને અમારા ઘરે મજા આવી કે નહીં? મજા આવી કે નહીં? નથી આવી? ભાઈ આને હવે નહીં લાવતો, કાલ નહીં લાવતો. ઓલા કાલ ઓલા ભાઈ નો બર્થડે છે કેવલભાઈ નો. આ કેવલભાઈ નો કાલ બર્થડે છે તો આને નહીં લાવતી. આને મજા નથી આવી. મજા આવી તો ઓલું બોલતો બાપુજી હું કી
ટાટા બાય બાય સી યુ છે ઓલરેડી સ્વાઈપ કરી લીધું. ચાલો રોહિતભાઈ આવજો મળીએ ચાલો ભાઈ મેહુલભાઈ ઘરે જાય છે હવે લવ યુ મેહુલભાઈ કેવી મજા આવી મેહુલભાઈ કેવી મજા આવી મેહુલભાઈ કેવી મજા આવી ગજબ મારા પણ મેહુલભાઈ એક ફોટો મેહુલભાઈ એ પેલો ડાયલોગ મારો જેતા બંદો મારને રેકોર્ડ થઈ જાય મારો હારો એ પાણી નહીં બોલો આપણે પેલો ડાયલોગ મેહુલભાઈ પાણી હારું મારું તો મારો ડાયલોગ મામા કરવાનો છે ઓલો આપણે પાણી વાળો પાણી ઘરમાં આવી જોઈએ મારો આજે તો આટલા ઊંધી પોણી આવી ગયેલું પાણી પછી મારો પોણીમાં હું મારો લેડવા અંદર દરવાજો ખોલ્યો ચાહું છું ખાવા બેઠો તોય લેડો આપડે ઉભા થઈ અલ્યા ઉભો થયો તોય લેડો આટલા ઊંધી કરવાનું પોણી આવે તો લેડો પોણી ના આવે તોય લેડો અને ઓલા બેન નો પછી હું છે વિમાન ઓલું વિમાન વાળું એ વખતે અમે કેરી રિપેર કરતા હતા રિપેર કરતા હતા બસ આમ વિમાન ઉપરથી આમ આવ્યું ને જોરદાર અવાજ આવીને બૂમ દઈને પડી કેમ પડ્યું મેહુલ કેમ પડ્યું બૂમ દઈને ફૂટી 180 વિમાનદાર રોજના કા હા અમારા સરકારને કહેવાનું આ વિમાનનો રસ્તો બદલી કાઢો ગણ્યા અમે 167 વિમાન થતા હતા આ વિમાનના રસ્તા બદલી કાઢો નગર અમે તમને બદલી નાખશું આજે ઊંઘ નથી આવતી હા રાતે ઊંઘ નહીં આવતી મારે. આવી હેડો